વિક્રમ સંવત 2082 માગસર સુદ 60 તારીખ 26/11/2025 બુધવાર. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની આજ્ઞાએ કરીને સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની શરૂઆત કરી. વિક્રમ સંવત 1885 પવિત્ર આજના આ દિવસે ગઢપુરમાં એ આ પવિત્ર દિવસ છે. જે સત્સંગી જીવનની કથા આપણને સમયની અનુકૂળતાએ માધવપ્રિય સ્વામી સંભળાવે છે. સમગ્ર ત્યાગી ગ્રસ્ત ભાઈઓ આશ્રિત માત્રને આદર્શ ભક્તિ સભર સંયમી સદાચારી ધર્મમય જીવન જીવવા માટેના આદર્શ સદવિચારો એ સત્સંગી જીવનમાં અદ્ભુત સતાનંદ સ્વામીએ આપણે સૌ કોઈને બતાવ્યા છે. માટે આવા સતશાસ્ત્રના અભ્યાસી થવું અને વ્યસની થવું, એની કથાઓ ખૂબ જ શ્રવણ કરવી. શ્રીજી મહારાજને મોટા પરમહંસો આ બધા શાસ્ત્રોની કથાનું શ્રવણ ખૂબ જ ભાવથી કરતા. જે ખરેખરો ભગવાનનો ભક્ત છે એને પોતાના પ્રિયતમના ગુણ ગાન શ્રવણ સિવાય બીજું શ્રવણ કરવું ગમે નહીં. નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે સ્નેહ ગીતામાં. 18મું કડવું છે, 4થી ને 5મી એની આ ચોપાઈઓ કહેતા કડીઓ છે. બોલું ન ગમે બીજું તે હને પ્રીતમના ગુણગાન પખી અન્ય કથા કાને સુણતા દાજે દલને થાય દુખી. જેમ મૈનને નેક નિરવિના વળી ક્ષીરે ક્ષણો ક્ષુર સુખ નવ ઉપજે. તેમ પ્રેમીજનને પીયું વિના અન્ય ઉપાયે અંતર જળે. ભગવાનનો ખરેખરો જે ભક્ત હોય એને પોતાના પ્રિયતમ સંબંધી બીજી વાત એ સિવાયની બીજી કોઈ પણ વાત એને કડવી લાગે. આવી ભગવાનના સ્વરૂપની વિશે જેને પ્રીતિ હોય એનામાં એકાંતિક ધર્મ આવીને વાસ કરે છે. આપણી લોયાના 6ઠા વચરામૃતની કથા ચાલી રહી છે. 23-24 ચોપાઈ સુધીની આપણે કથા લીધી. ભગવાનનું મહાત્મય સમજીને પરમાત્માની જ્યારે ભક્તિ આત્મા કરે છે ત્યારે એકાંતિકપણું એને પ્રાપ્ત થાય છે. અને કાં પછી જેને એકાંતિકપણું પ્રાપ્ત થયું હોય એવા ભગવાનના સત્પુરુષ થકી એકાંતિકપણું પ્રાપ્ત થાય છે. પ્રથમનો 61મો વચરામૃત એમ કહે છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે. પ્રથમ પ્રકરણનું 11મું વચરામૃત. હે મહારાજ, એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે મહારાજે પ્રત્યુત્તરમાં એ સંદર્ભ બતાવ્યો છે કે ભગવાન સિવાય કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય
એને મહારાજ કે એકાંતિક ભક્ત કહીએ. ભગવાન સિવાય બીજી કોઈ પ્રકારની વાસના ન હોય ને, અને પોતાને અક્ષરરૂપ માની અને પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરતો હોય, એનામાં એકાંતિક ધર્મ વાસ કરે છે. અને જેનામાં એકાંતિક ધર્મ વાસ કરતો હોય તેને અક્ષર મુક્ત કહેવાય. એને પછી આ લોકનો મનુષ્ય ન માનવો, માણસ ન માનવો આ લોકનો. પછી ભલે ભગવાનની ઈચ્છાથી એવા ભગવાનના જે ભક્તો હોય, ત્યાગાશ્રમમાં હોય યા તો ગ્રસ્તાશ્રમમાં હોય, બહેનો હોય યા તો પુરુષો હોય, ભગવાનની ઈચ્છાને આજ્ઞા કરીને આ ધરતી ઉપર આપણે સૌ કોઈને દ્રષ્ટિગોચર થતા હોય ને આપણી સેવા પરિચર્યા બધું સ્વીકારતા હોય અને આપણી સેવા પરિચર્યા કરતા હોય, કથા વાર્તાથી આપણું પોષણ કરતા હોય, ભગવાનમાં આપણે અતિશય પ્રીતિ કરાવતા હોય, સ્નેહ કરાવતા હોય, પ્રભુની ભક્તિમાં આપણે પ્રવર્તાવતા હોય, વગેરે વગેરે રીતે આપણું પોષણ કરતા હોય, એને આ લોકના મનુષ્ય ન મનાય. આપણા જેવા જો આપણા જેવા મનુષ્ય માનીએ તો મહારાજે કહ્યું છે કે એનામાં નાસ્તિક ભાવ આવશે. પ્રથમના 68ના વચનામૃતમાં મહારાજે બહુ સ્પષ્ટ આ વાત બતાવી છે. એને જે પોતા જેવા મનુષ્યનું જાણવા, કારણ કે એ કેટલો બધો પાત્ર હશે આત્મા, ભગવાનની એના ઉપર કેટલી કૃપા હશે કે જેણે કરીને એકાંતિક ધર્મ એમાં વાસ કરીને રહે છે. અને આ લોકના મનુષ્ય કેમ મનાય? અને માનીએ તો આપણામાંથી મનુષ્ય ભાવ કદી પણ નહીં જવાનો, પ્રાકૃત ભાવ હટવાનો નહીં. અને એ મનુષ્ય ભાવના કારણે અનેક જન્મો જીવી લેવા પડશે, અનેક જન્મ. એ કોઈ જન્મમાં ભગવાનનો કે ભગવાનના એવા એકાંતિકનો કોઈ સમાગમ જોગ મળશે કે નહીં મળે કેમ ખબર નહીં. મળશે તો આ વખતે જેમ ન સમજી શક્યા હોય તેમ એ વખતે પણ કદાચ મહાત્મય જે છે તેમ ન સમજાય. ના સમજાય તો બધી ખોટ તો એમને રહેવાની છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે, ભગવાનના એવા એકાંતિક ભક્તનો જોગ જ્યારે તમને મળે ત્યારે એને અક્ષરધામના મુક્ત માનીને મન કર્મ વચની કરીને સમાગમ કરી અને જીવન કૃતાર્થ કરજો. કથા શ્રવણ, ભગવત ચરિત્ર શ્રવણ એના થકી કરી લેજો. અને એવી પ્રીતિ કરજો ભગવત સ્મરણમાં કે ભગવાનના સંબંધ સિવાયની બીજી વાત સાંભળવી ગમે નહીં, આપણને કરવી ગમે નહીં. હાલતા ચાલતા ખાતા પીતા એને ભગવાન સંબંધી જ વાત કરવા માટેની રુચિ હોય. રાત્રે સૂતો હોય ને તો સ્વપ્ન એ જ આવતા હોય કે જાણે હું ભગવત સંબંધી વાત કરી રહ્યો છું યા તો સાંભળી રહ્યો છું, કોઈનો સમાગમ કરી રહ્યો છું. ખાતા પીતા નાતા ધોતા શ્રવણે ન ગમે બીજી વાત, એને બીજી કોઈ વાત લૌકિક ગમે નહીં, વ્યવહારિક ગમે નહીં. પછી ભગવાનની આજ્ઞા કરીને કરતા હોય વ્યવહાર તો એ કરવા પૂરતું કરતા હોય. આપણે એને દેશી કાઢવા જઈએ તો પછી ઊંધે કાન પડીએ, કેમ કે એ તો કરવા પૂરતું કરતા હોય, આજ્ઞાએ કરીને કરતા હોય. આપણે રાગે કરીને કરતા હોય,
કરવું છે આપણે એમ હોય, એને કરવું જેવું ન હોય. એની ને આપણી બેયની ક્રિયામાં વિચારવામાં એટલો બધો ભેદ હોય છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે પરમાત્માને વિશે એવી જેને પ્રીતિ હોય એને એકાંતિકપણું પ્રાપ્ત થાય છે અને થયું કહેવાય. પછી ફરી શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ સંબંધી સાધનમાં એવું એક કયું સાધન છે કે તે એકને રાખવાથી ધર્મ સંબંધી બીજા બધા સાધન તેમાં આવીને રહે? અને ભગવાન સંબંધી ભજન, સ્મરણ, કીર્તન તથા વાર્તા વગેરે જે સાધનો છે તેમાં એવું એક કયું સાધન છે કે કઠિન આપતકાળ આવે ત્યારે બધા સાધનો જાય પણ એક રહે તો બીજા સર્વે સાધન રહે, તે કહો. પછી તેનો ઉત્તર પણ પોતે જ કર્યો, જે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન તેમાં આવી જાય, અને ભગવાન સંબંધી સાધનમાં એક ભગવાનનો નિશ્ચય રહે તો તેમાં સર્વે સાધન આવી જાય છે. માટે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય છે તે બધા સાધન કરતાં અધિક કહેવાય છે. ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય, યથાર્થ નિશ્ચય એને કહેવાય કે ચાહે તે વિષમ પરિસ્થિતિઓ હોય, દુઃખો હોય, સંઘર્ષો હોય, વિરોધો હોય, તાંડવ ચાહે તે સર્જાતા હોય, પણ ભગવાનના સ્વરૂપમાં એ નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ કદી ન થાય. આપણી ઉપર આવેલી વિપત્તિ અને દુઃખો દૂર ન થતા હોય, અને દિન પ્રતિદિન જેમ પ્રયત્ન કરે તેમ દુઃખો વધતા જતા હોય, આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે ભગવાનને વિશે કરતા હતા પણ પ્રભુની ઈચ્છા સિવાય બીજો કોઈ સંકલ્પ ન થાય કે હું આટલી બધી ભક્તિ કરું, ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના દ્રઢ કરીને રાખું, સેવા પરિચર્યા કરું, તોય દુઃખ જેમ જેમ પ્રયત્ન કરું છું તેમ તેમ મારું વધતું જાય છે. ટાળવા માટેનો પ્રયત્ન કરશું, ટળતું નથી. અને પરમાત્મા પ્રત્યેનો કાંઈ એવો સંકલ્પ જો થોડો ઘણો પાતળો એવો થઈ જાય આપણને, તો યથાર્થ નિશ્ચય ન કહેવાય. આદિ અનાદિથી આ સૃષ્ટિનો ક્રમ છે. દિવસ ઉગે અને દિવસ આથમે, રાત્રિ પડે. સારી રાત, આખી રાત્રિ અંધારું રહે, વળી પાછો સૂર્ય ઉદય થાય એટલે વળી પાછો અજવાળું થાય, પ્રકાશ થાય. આદિ અનાદિથી આ ક્રમ ચાલ્યો આવ્યો છે. એમ સુખ દુઃખ રાત્રિ દિવસ જેવા છે, આવે અને જાય, આવા જવાના સ્વભાવવાળા છે. માટે ભગવાનના ભક્તને કોઈ એવું દુઃખ આવી પડે તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં કદી પણ ડગમગાટ ન થવો જોઈએ. આપણી ઈચ્છા પરમાત્મા તરફથી પૂરી થઈ કે ન થઈ, આપણે સંકલ્પ કર્યો, બાધાઓ રાખી, ઘણા બધા બાધાઓ રાખતા હોય, આ તે કરતા હોય, એ સંકલ્પ પૂરો થયો કે ન થયો. ઘણી જગ્યાએ આપણે જોવા મળતું હોય છે કે લોકો કોઈ કોઈ સ્થાને, કોઈ કોઈ જગ્યાએ બાધાઓ રાખતા હોય છે, એનું કામ થતું નથી હોતું, પણ તોય એની શ્રદ્ધા છે ને તૂટતી નથી હોતી. બીજું કે જ્યાં દર્શન કરવા માટે જતા હોય, જ્યાં બાધા પૂરી કરવા માટે જતા હોય, ત્યાં એને કોઈ ઉતારાનું પૂછે નહીં, કોઈ ભોજનનું પૂછે નહીં, કોઈ એને આવકાર ન આપે, કોઈ એનું સન્માન ન કરે. અને એટલું બધું ટ્રાફિક હોય તો એ દર્શન દૂરથી થયા તો થયા. એવું આવી બધી પરિસ્થિતિઓ હોય છે, તોય એને કોઈ દિવસ તે સ્થાનનો
કે ત્યાંના કાર્યકર્તાઓનો કે પૂજારીનો કોઈ દિવસ અભાવ ગુણ નથી આવતો. અને આપણને ગમે તેટલી શ્રેષ્ઠ સુવિધા આપે, જમવાનું, બીજું ત્રીજું, ઉતારો સારો આપ્યો હોય, જમવાનું સારું આપ્યું હોય, પણ સભામાં બોલાવીને સન્માન કરીને હાર ન પહેરાવ્યો હોય તો તરત જ રિહામણીનો છોડ ઠેડી જાય. તો આપણા કરતાં એ જ્ઞાની, આપણા કરતાં એને વધુ ખપ કે આપણી કરતાં એને સમજણ વધુ કે આપણને સમજણ વધુ, એ વિચારવાનું. સત્સંગ સ્વીકાર્યા પછી અમે સાધુ થયા પછી અમારા માટે વાત છે, તમારા માટે છે. હા, એનું કોઈ સન્માન કરતું હોતું નથી. બધા દર્શન કરવા જતા હોય, લોકો ચાલી ચાલીને જતા હોય, કોઈ દંડવટ કરતા કરતા જતા હોય. ત્યાં કોઈ ઉતારાનું પૂછતું નથી હોતું. જ્યાં ત્યાં હોટલોમાં ઉતારા કરવા પડતા હોય છે. અને જ્યાં ત્યાં હોટલોમાં બીજી ત્રીજે એને પોતાને જમવાની વ્યવસ્થા કરવી પડતી હોય. અહીંયા કોઈ પાણીનું નથી પૂછતું. બોલો, હવે આપણે બધા હરિભગત થયા, અમે તમે બધા, પણ આપણને હારી કંઈક વ્યવસ્થા ન હોય ત્યારે તરત જ ખાટું મોડું થઈ જાય છે. તો આપણે શું સમજણ સત્સંગમાં કેળવી? અને વળી પાછા આમ તો આપણે જ્ઞાનીના દીકરા થઈને ફરતા હોય બધા, જો હું ને તમે બધાય. અંદર તો એટલો અહંકાર ભેરે મારે જેવો કોઈ જ્ઞાની નહીં, મને કેટલું બધું વચનામૃતનું જ્ઞાન, સત્સંગનું જ્ઞાન, શું તને જ્ઞાન ભલામણા? હજી આટલું તું છોડી તો શીખ્યો નથી. તને ઉતારો આપ્યો, વ્યવસ્થિત જમવાનું આપ્યું, તને સ્ટેજ ઉપર બોલાવીને હાર ન પહેરાવ્યો, એટલી વાતમાં બધું ખાટું થઈ ગયું. તો તારે સમજણ શું તે કેળવી? એમ મારી તમારી કથા છો. જો આવું આપણને થતું હોય તો વિચારવું આપણે. મહારાજની કૃપાથી આવો સત્સંગ મળ્યો છે, પછી ફરીને નહીં મળે આવો અવસર. માટે માન, મોભા, પૂજા, પ્રતિષ્ઠા, સન્માનો અને એક બાજુ મૂકીએ, દાસાનું દાસ થઈને સત્સંગમાં રહી મહાત્મય સમજીને ભક્તિ કરી લઈએ. આત્માના કલ્યાણ માટેનું સાધન કરી લઈએ આપણે. હવે આવું બધું તો ઘણા યુગોથી જીવ ભોગવતા આવ્યો છે, માન સન્માન. તો ક્યાં સુધી ભોગવવાનું એ છે? હરી ઈચ્છાથી જેવો ઉતારો અને જેવું ભોજન મળ્યું, જેવું સ્થાન મળ્યું, એમાં પૂરો સંતોષ માનવો જોઈએ. મેં મૂડીમાં ઘણા બધા એવા હરિભક્તોના દર્શન કર્યા છે. જન્માષ્ટમી કે વસંત પંચમીના સમય હોય ને ત્યારે સમય આવે, સભા મંડપના ખૂણામાં ક્યાંક ઠેલી મૂકી હોય ને, અને આખો દિવસ એ ઉત્સવનો આનંદ માણે ને ભોગવતી નદીમાં અથવા અલકવામાં જઈને સવારે વહેલા સ્નાન કરી આવે અને સભા મંડપમાં પૂજા કરી લે, રસોડે જઈને જમી આવે, આખો દિવસ ભજન કરે, સત્સંગનો લાભ લે, કથા કીર્તનનો વગેરે વગેરે, અને ખરેખર એનો આનંદ હોય. અને જેને ઉતારો આપ્યા હોય ને બધા હોય એકલા મોટા કરીને ફરતા હોય. જો કારણ કે જો એવો ઉતારો ન મળ્યો હોય એટલે એમ. ઉતારો તો આપ્યો જ હોય એને, પણ જો એવો ન આપ્યો ને જો એવી સુવિધા ન મળી હોય તો કાંઈને આવ્યા એમ ફરતા હોય. બરાબર, આવ્યા હોય ઉત્સવમાં પાછા, અને ઓલાને ઉતારો કોઈ આપ્યો નથી, કોઈ પૂછ્યું નથી. એ સભા મંડપમાં ગમે ત્યાં ઠેલી મૂકી અને આખો દિવસ સત્સંગ કરે ને ઉત્સવનો લાભ લે. આવા ઘણા બધા હરિભક્તોના દર્શન મેં કર્યા છે. અને ધર્મમાં જો ચોખ્ખો કાઢ્યો 10મો ભાગ પાછો. ખેડૂતો કે વેપારીઓ
જે કંઈ કમાતા હોય ને એનો મૂડી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવનો ધર્માજો ચોખ્ખો પૂરેપૂરો કાઢે. ઓલો તો કાઢતો હોય કે ન કાઢતો હોય ખબર નહીં. હવે એને તો સગવડતા ન મળી હોય તો વરાળું કાઢતો હોય. ધર્માજો શું કાઢે? જે વરાળું કાઢતા હોય ને ધર્માજો કોઈ દી કાઢે જ નહીં. અને ધર્માજો કાઢતા એ વરાળું ન કાઢે. આ નિયમ જ તમારા સૃષ્ટિનો. જો માટે આપણે વિચારવું કે ભગવાનના ભક્ત છીએ તો એટલી સમજણ આપણે સૌ કોઈએ કેળવવી જોઈએ. મહારાજે કૃપા કરીને આપણને આવ્યો સત્સંગનો યોગ આપ્યો છે. સિદ્ધાનંદ સ્વામી અદ્ભુત સદવિચારો ભગવાન સ્વામિનારાયણે માનવ સમાજને આપેલા તે આ ગ્રંથમાં ગ્રંથિત કરી અને મને સૌ તમને સૌ કોઈને આપી રહ્યા છે. બહુ અદ્ભુત વાત છે.